चलो धोरण 6 स्वाध्याय 12.2 प्रश्न नंबर 1 नीचे आपेल संख्याओं प्रमाण में छे के नहीं ते नक्की करो। पहलू ए आपेलू छे 15, 45, 40 અને 120। तो आ प्रमाण में छे के नहीं ते नक्की करवा माटे आपणे शुं करीशुं? गुणोत्तर शोधीशुं। कोनो कोनो गुणोत्तर शोधवानो? तो प्रथम बे संख्या अने अंतिम बे संख्यानो गुणोत्तर शोधीशुं। चालो पहला आपणे 15 અને 45 नो गुणोत्तर शोधीए। 15 અને 45 नो गुणोत्तर। हवे गुणोत्तर शोधवा माटे शुं करवुं पड़े? आपणे बंनेने एकबीजाना छेदमां लखवुं पड़े। पहली संख्या जे होय तेने हमेशा अंशमां एटले के उपर लखवानी। तो पहली संख्या छे 15 एटले अंशमां लखी दीधी અને બીજી संख्या छे 45। कई छे? 45। ચાલો 15 ના ઘડિયામાં 45 આવે? 15 ના ઘડિયામાં 45 આવે? ક્યારે આવે પ્રકાશ? 15 તારી 45। તો આટલે બેઠો ગુણાકાર મળી જ જાય છે આપણને, અવયવ બેઠો મળી જ જાય છે। 15 એકુ 15, 15 તારી 45। તો આ બંને શું થઈ ગયા? 15 15 કેન્સલ। તો શું જવાબ આવે છે? 1/3। એટલે ગુણોત્તર આપણને કેટલો મળ્યો? 1/3। આ જ રીતે આપણે અંતિમ બે સંખ્યા 40 અને 120 નો ગુણોત્તર શોધીશું। ચાલો તો 40 અને 120 નો 40 અને 120 નો ગુણોત્તર। ચાલો તો ધ્યાન આપજો, 40 પહેલા લખાશે એટલે અંશમાં ને 120 ક્યાં લખાશે? છેદમાં। આ બંનેમાં સરખું શું દેખાય છે તમને? એક એક શૂન્ય કેન્સલ ને। હવે વિચાર કરો, 4 ના ઘડિયામાં 12 આવે? ક્યારે આવે? સરસ, 4 તરી 12 એટલે 4 એકુ 4 ને 4 તરી 12। હવે શું સરખું છે? 4 4 સરખા કેન્સલ એટલે જવાબ શું આવ્યો? 1/3। 1/3 આવી ગયો। પાછળ બેસી જાઓ, નહીં દેખાતું હોય તો પાછળ બેસી જાઓ। ચાલો તો બંનેનો જવાબ કેવો છે? સરખો છે ને, માટે આટલે લખી શકાય 15, 45, 40, 120 એ પ્રમાણમાં છે। પ્રમાણમાં છે, બરાબર। આ આપણો પહેલા એનો જવાબ આવી ગયો। હવે આપણે બી દાખલો કરીશું। શું કયો દાખલો કરીશું? બી, અવાજ નહીં, બી 33, 121, 9 ને 96। જુઓ બી દાખલો 33, 121, 9 ને 96। જો પ્રથમ બે સંખ્યા કઈ છે? 33 અને 121 ને અંતિમ બે સંખ્યા કઈ છે? 9 અને 96। ચાલો બંનેનો ગુણોત્તર શોધીએ। 33 અને 121 નો ગુણોત્તર। ચાલો 33 પહેલા છે ને એટલે 33 ક્યાં લખાશે? માં ને 121 ક્યાં લખાશે? ચાલો હવે આ બંને કયા ઘડિયામાં આવે? કોઈ કહેશે? 33 કયા ઘડિયામાં આવે? હા બોલો। સરસ, 11 તારી 33 એટલે 121 કાં તો 3 ના ઘડિયામાં આવશે કાં તો 11 ના ઘડિયામાં આવશે। તો 3 ના ઘડિયા માટે ચેક કરી લઈએ, અંકોનો સરવાળો 1 ને 2 3, 3 ને 1 4, 4 એ 3 ના ઘડિયામાં આવે? નહીં આવે ને, એટલે તો 121 એ 3 ના ઘડિયામાં આવશે નહીં। તો હવે કયા ઘડિયામાં આવશે? 11 ના ઘડિયામાં। મેં તમને વર્ગ લખાવેલા છે, 11 નો વર્ગ 121 થાય। 11 ગુણ્યા 11 કેટલા થાય? 11 ગુણ્યા 11 121। તો આટલે 11 11 કેન્સલ, તો શું આવે છે? 3/11। એટલે આપણો જવાબ 3/11। સરસ, ચાલો હવે એવી જ રીતે 9 અને 6 નો ગુણોત્તર શોધીએ। 9 અને 6 નો નહીં, 96 નો ગુણોત્તર શોધીએ। ચાલો અંશમાં કઈ સંખ્યા લખાશે? 9 ને છેદમાં કઈ સંખ્યા લખાશે? 96। હવે આ બંને 9 કયા ઘડિયામાં આવે? 9 કયા ઘડિયામાં આવે? બધાને આવડવું જોઈએ, બોલ। સરસ, 3 તરી 9 એટલે 96 3 ના ઘડિયામાં આવતી જ હશે, કેમ કે બંને
કેવી છે? 3 ના ઘડિયામાં આવે ને? તો જુઓ 3 ના ઘડિયામાં 96 ક્યારે આવે? 3 તરી 9, 3 દુ 6. 3 તરી 9, 3 દુ 6. એટલે 3 તરી 9, 3 દુ 6, તો 3 ગુણ્યા 32. 32 3 વાર કેટલા થાય? 96. તો આ 3 3 કેન્સલ. હવે 3 ના છેદમાં 32. તો 3 ના ઘડિયામાં હવે 32 આવશે નહીં, માટે હવે અવયવ પડે નહીં. તો આનો ગુણોત્તર કેટલો આવ્યો? 3/32. તો આ બંને ગુણોત્તર સરખા છે? નથી. પહેલાનો ગુણોત્તર છે 3/11 ને બીજાનો ગુણોત્તર છે 3/32. એટલે આપણે આરામથી લખી દઈએ કે 33, 121, 9, 96 એ પ્રમાણમાં નથી. નથી ને? નથી. આ આપણો બીજો બી દાખલો પતી ગયો. હવે આપણે સી દાખલો જોઈશું. કયો દાખલો જોઈશું? સી. ચાલો સી માં કયું આપ્યું છે? 24, 28, 36 ને 48. 24, 28, 36 ને 48. ચાલો પ્રથમ બે સંખ્યા કઈ છે? 24 અને 28 ને અંતિમ બે. ચાલો તો 24 અને 28 નો ગુણોત્તર કેટલો આવે છે? 24 અને 28 નો ગુણોત્તર માં 24 પહેલા લખવું પડશે ને 28 પછી. ચાલો 24 કયા ઘડિયામાં આવે? આંગળી ઊંચી કરો. 24 તમને જે આવડે તે બોલો. 24 કયા ઘડિયામાં આવે? બધાને આવડવું જોઈએ. હા બોલ પ્રિન્સ. સરસ. 6 ચોકો 24, 4 છંગ 24. હવે 4 ના ઘડિયામાં 28 આવે? આવે 4 ના ઘડિયામાં 28? હા ખુશ. ક્યારે આવે બોલો? 4 સત્તામાં 28. જોરથી બોલવાનું. તો બંનેમાં સરખું શું દેખાય છે? 4 4 સરખા. એટલે શું આવ્યો જવાબ? 6/7. એટલે 6 ના અવયવ પડે, પણ 7 એ અવિભાજ્ય સંખ્યા છે, એના અવયવ પડે નહીં. એટલે આપણો જવાબ શું આવ્યો? 6/7. હવે એ જ રીતે 36 અને 48 નો ગુણોત્તર. 36 અને 48 નો ગુણોત્તર. ચાલો 36 ક્યાં આવશે? અંશમાં. ને 48 ક્યાં આવશે? છેદમાં. ચાલો 36 કયા ઘડિયામાં સાથે આવશે? કોઈ બોલશે? બોલો. બધાને આવડવું જોઈએ. 36 કયા ઘડિયામાં સાથે આવે? 36 કયા ઘડિયામાં સાથે આવે? બોલો પિયુષ. 6 છંગ 36. સરસ. 6 છંગ 36. ચાલો 48 6 ના ઘડિયામાં આવે? ક્યારે આવે વારીસ? 6 દુ 48. 6 અઠ્ઠામ 48. 6 અઠ્ઠામ 48. ચાલો આ 6 કેન્સલ. હજુ 6 ના અવયવ પડે ને 8 ના પણ અવયવ પડે. કયા ઘડિયામાં આવે 6? કયા ઘડિયામાં 6 આવે? બોલો ડેનિસ. સરસ. 3 દુ 6. 2 તરી 6. ચાલો 2 ના ઘડિયામાં 8 આવે? ક્યારે આવે? 2 ચોકો 8. 2 4 વાર 8. તો શું કેન્સલ થાય? 2 2 કેન્સલ. હવે 3 ના છેદમાં 4. 3 ના અવયવ પડે નહીં. 3/4. તો આ બંને પ્રમાણમાં છે? નથી. એટલે આપણે લખી દેવાનું. એટલે 24, 28, 36, 48 એ પ્રમાણમાં નથી. ખ્યાલ આવે છે? આ આપણો જવાબ આવી ગયો. ના. ચાલો પ્રશ્ન નંબર 1 નો ડી દાખલો સ્વાધ્યાય 12.2. બરાબર. પહેલી બે સંખ્યા ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં એ જોવાનું છે. તો પ્રથમ બે સંખ્યાનો ગુણોત્તર શોધવાનો ને અંતિમ બે સંખ્યાનો ગુણોત્તર શોધવાનો. તો 32 અને 48 નો ગુણોત્તર શોધીએ. 32 અને 48 નો ગુણોત્તર. ચાલો અંશમાં કઈ સંખ્યા આવશે રાધિકા? બોલો રાધિકા. અંશમાં કઈ આવશે ઉપર? બોલો. પહેલી સંખ્યા કઈ છે? બોલો 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 પૂર્વી.
બોલો બોલો આરુષિ 32 કઈ આવશે 32 ને પછી કઈ સંખ્યા આવશે છેદમાં 48 ચાલો 32 કયા ઘડિયામાં આવે આંગળી ઊંચી કરો 32 કયા ઘડિયામાં આવે બધાને આવડવું જોઈએ 32 હા બોલો સુહાની 4 અઠ્ઠામ 32 સરસ 8 ચોકો 32 ચાલો 48 8 ના ઘડિયામાં આવશે ક્યારે આવશે 8 છંગ 48 કેટલા આવશે 8 છંગ 48 માટે આપણે લખીએ 8 છંગ 48 તો બંનેમાં સરખું શું છે 8 8 ચાલો 4 અને 6 કયા ઘડિયામાં સાથે આવશે બોલો 4 અને 6 બે ના ઘડિયામાં સાથે આવશે ને 2 2 4 2 તરી 6 તો સરખું શું છે 2 2 તો શું જવાબ આવે છે 2 ના છેદમાં 3 એટલે 2/3 સરસ ચાલો 70 અને 210 70 અને 210 નો ગુણોત્તર ચાલો અંશમાં કઈ સંખ્યા આવશે બોલો અંશમાં રાધિકા કઈ સંખ્યા આવશે ઉપર બોલો સાધના કઈ સંખ્યા આવશે બોલ રાધિકા ઉભી થા પહેલી સંખ્યા કઈ છે આમાં બોલો તો બોલો નહીં 70 70 ને છેદમાં કઈ સંખ્યા આવશે 210 સરખું શું દેખાય છે 0 0 ચાલો 7 તો અવિભાજ્ય સંખ્યા છે ને 7 એકો ને 7 એકો 7 ને 7 તરી 21 તો સરખું શું દેખાય છે 7 7 એટલે શું જવાબ આવે છે 1 ના છેદમાં 3 તો સરખા છે નથી એટલે લખી દેવાનું આટલે 32 48 70 210 210 પ્રમાણમાં નથી આ આપણો ડી દાખલાનો જવાબ આવી ગયો હવે આપણે ઈ દાખલો કરીશું કયો દાખલો કરીશું ઈ ચાલો ઈ 4 6 8 12 સહેલું જ છે 4 6 8 12 ચાલો પ્રથમ બે સંખ્યા કઈ છે 4 અને 6 ને અંતિમ બે સંખ્યા 8 અને 12 તો આપણે 4 અને 6 નો ગુણોત્તર શોધીએ 4 અને 6 નો ગુણોત્તર અંશમાં કઈ સંખ્યા આવશે બોલો રાધિકા અંશમાં કઈ સંખ્યા આવશે 4 સરસ છેદમાં કઈ સંખ્યા આવશે સાધના બોલો બરાબર છે બોલ બોલ ઉભી થા 6 જોરથી બોલવાનું 4 અને 6 કયા ઘડિયામાં આવે આંગળી ઊંચી કરો હા બોલો માનસી 4 અને 6 મોહિની 2 દુ 4 2 તરી 6 મોહિનીને બોલવા દેવું 2 દુ 4 2 તરી 6 તો 2 2 કેન્સલ શું જવાબ આવે છે 2 ના છેદમાં 3 એટલે જવાબ શું આવ્યો 2/3 બધાનું ધ્યાન આટલે 8 અને 12 નો ગુણોત્તર શોધીએ 8 અને 12 નો ગુણોત્તર અવાજ નહીં ચલો અંશમાં કઈ સંખ્યા આવશે 12 ને સોરી અંશમાં કઈ સંખ્યા આવશે 8 ને છેદમાં કઈ સંખ્યા આવશે કયા ઘડિયામાં સાથે આવ્યા બંને હા બોલો 4 દુ 8 પછી 4 તરી 12 સરસ 4 દુ 8 4 તરી 12 તો 4 4 કેન્સલ તો શું જવાબ આવે છે 2 ના છેદમાં 3 જેમ 3 તો આ સંખ્યા શું છે પ્રમાણમાં છે ને બંનેનો જવાબ સરખો આવ્યો માટે લખી દેવાનું 4 6 8 12 એ પ્રમાણમાં છે ચાલો અવાજ નહીં હવે આપણે છેલ્લો દાખલો એફ કરીએ કયો દાખલો કરીએ એફ 33 44 75 ને 100 ચાલો એફ 33 44 75 ને 100 ધ્યાન આપજો દરેક જણ ચલો પ્રથમ બે સંખ્યા કઈ છે 33 અને 44 તો 33 અને 44 નો ગુણોત્તર 33 અને
44 નો ગુણોત્તર. ચાલો 33 શું આવશે અંશમાં અને 44 ક્યાં આવશે છેદમાં. ચાલો 33 અને 44 કયા ઘડિયામાં આવશે બધાને આવડવું જોઈએ, સાવ સહેલું છે. બોલો, હા બોલ, ક્યારે આવશે? સરસ, 11 તરી 33 ને 11 4 વાર 44, તો 11 11 કેન્સલ. શું આવ્યો જવાબ? 3/4, એટલે 3/4. આનો અવયવ પડે નહીં એટલે. ચાલો હવે આવે છે 75 અને 100 નો ગુણોત્તર. 100 નો ગુણોત્તર તો 75 આવશે અંશમાં ને 100 આવશે ક્યાં આવશે છેદમાં. ચાલો 75 કયા ઘડિયામાં આવશે? બોલો 75 કયા ઘડિયામાં આવશે? બોલો, હા જે ઘડિયામાં આવે તે બોલવાનું. બોલો પિયુષ. સરસ, 15 5 75. 15 5 75. તો 5 ના ઘડિયામાં 100 આવશે ને? ક્યારે આવશે? 5 20 વાર 100, 20 5 100, 20 5 100. તો 5 ને 5 કેન્સલ. શું બચ્યું? 15/20. 15 અને 20 હજુ કોઈ ઘડિયામાં સાથે આવશે. ક્યારે આવશે? બોલો. સરસ, 5 તરી 15, 5 ચોક 20. 5 તરી 15, 5 ચોકુ 20. જો અવયવ પાડે તો પડતા હોય તો આપણે પાડવા પડે, નહીં પડતા હોય તો નહીં પાડવાના. ખ્યાલ આવે છે બધાને? હા, 5 ને 5 કેન્સલ, એટલે શું જવાબ આવે છે? 3/4, માટે 3/4. માટે આટલે શું જવાબ આવી ગયો? 33 44 75 100 એ ગુણોત્તર પ્રમાણમાં છે. પ્રમાણમાં છે. પ્રમાણમાં છે. ચાલો ખ્યાલ આવી ગયો?